ओम महालक्ष्मी स्वाहा ओम महालक्ष्मी स्वाहा ओम महालक्ष्मी स्वाहा भद्राय नियता वरदा स्वधा ओम समर्पयामि नमः स्वाहा महालक्ष्मी स्वाहा ओम महासरस्वत्यै स्वाहा हस्तेन जलं गृहीत्वा ओम अस्य श्री उत्तर चंद्रस्य रुद्र ऋषिः महासरस्वती देवता अनुष्टुप छंद भीमासक्ति भ्रामरी बीजं सूर्यस्तत्वं सामवेदः स्वरूपं महासरस्वती प्रीत्यर्थे उत्तर चरित्र होमे विनियोगः कार वाणी कच्छी भंकड़ी भंकार रणतो खा એની વાણીએ વાંકી છે કચ્છની વાણી કોઈ સમજી ના કે અહીંનો પુનસી ગઢવી સાહેબ મોટા મોટો કલાકાર ઊંચા ગજાનો કલાકાર પુનસી ગઢવીને અમે એક વખત મળ્યા અને એને જે પદ ગાયા અમે ટપ્પો જ ન પડે અહીંથી મારી ટપ્પો બહાર જાય બાપુ મેં કીધું પુનસીભાઈ તમે ગાયું કે બાપુ તમને ખબર તો કચ્છમાં એમ તમારા સમાજના અંદર સાહેબ જેને આપણે એમ કહીએ છે સાહેબ કે ગોવા દાદા થયા સુરધન થયા સાહેબ એની કેવી ખુમારી હશે સાહેબ એના માટે તો કદાચ વાત કર્યો ને તો એટલું જ કહી શકાય કે એની કુમારીની જો વાત કરે ને જીવન વાલો મણિકે પણ લજથી મરાય જીવન તો બધાને વાલું હોય પણ સાહેબ સમાન ખાતર મળવું સાહેબ એનાથી બીજું કોઈ ઉજળું જીવન ન હોય સાહેબ એનાથી કોઈ સાહેબ પોતાના સમાન ખાતર જીવો સાહેબ આ વનવગડામાં જે વખતે ગાયોનું ધન નીકળ્યું હશે અને ગાયના ધન માટે થઈ અને ગોવા દાદાએ બાપુ સાહેબ પોતાના કેડમાંથી કટાર કાઢીને ગાયો સામે લડતા લડતા સાહેબ પેલા અનેક હશે અને ગોવા દાદા એકલા હશે સાહેબ અને એનું ધડ મસ્તકથી જુદું થયું હશે સાહેબ ત્યારે એના પારિયા થાય અને ત્યારે એની આરતીઓ થાય ત્યારે એની પૂજાઓ થાય આપણે કરો અને એ વખતના સમયંતરના અંદર એમ કહેવાય કે સંતરામ મહારાજ સંતરામ અને તમે આ અરજ મૂકો અને અરજ મૂકશો તો તમારું કાર્ય સુલભ થઈ જશે આજે આપણે કાર્ય સફળ થવા જઈ રહ્યા છે તો આપણે પેલા સંતરામ સાગર મહારાજને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ આજે આ મોટી વિરાણીના ધામમાં અમારા સતીમાના આંગણે સતચંડી મહાયજ્ઞ સમસ્ત છાભૈયા પરિવાર દ્વારા આયોજિત થયો છે અને અમે બહુ મોટી બહોળી સંખ્યામાં આ પ્રસંગ અને સતચંડી મહાયજ્ઞમાં હાજર રહ્યા છીએ આ જે કાર્યક્રમ છે એમનો ઉદ્દેશ છે અમારા એક નાના સરખા ભાઈ પ્રફુલભાઈને પ્રેરણા થઈ કે સતીમાં અમારા છે 6 દાદા અમારા સુરધન 6 દાદા છે એમના બેન એક સતીમાં છે અને 6 દાદાના પરિવારને પૂરી જાણ નહોતી કે અમારા સતીમાં છે તો આ એક અમારો ઉદ્દેશ એ છે કે અમારા સતીમાની જાણ 6 દાદાના પરિવારને થાય અને એના માટે કરી અને અમે આ સમગ્ર છાભૈયા પરિવાર કોઈ પણ જાતના ધર્મનિરપેક્ષ વાતાવરણની અંદર આ કાર્યક્રમનું અમે આયોજન કરીને દરેકને અમારા સતીમાં છે એના આશીર્વાદ મળે એ ટાઈપનો અમારે ઉદ્દેશથી અમે આ કાર્યક્રમ કરેલો છે હા અમારે તો આ જે સમસ્ત છાભૈયા પરિવારની અમારી કમિટી છે એને આ મહેનત કરી અને અમારી ધારણા કરતાં આ કાર્યક્રમ બહુ સરસ ગયો દરરોજની આ 3 દિવસના અમારા કાર્યક્રમની અંદર શરૂઆતથી ગણતરી કરીએ તો પહેલા દિવસે અહીં લગભગ 1500થી 2000 માણસો બીજા દિવસે 5 થી 6000 અને 7000 સુધીના માણસો અહીંયા એકત્ર થયા જમ્યા પ્રસાદ લીધો સાથે બેઠા સંતોના પ્રવચનો સાંભળ્યા અને ત્રીજા દિવસે આજે જે પૂર્ણાહુતિ છે આજે 7000 માણસ અહીંયા ઉપસ્થિત રહ્યું છે અને આ કાર્યક્રમ ખૂબ સફળ સમગ્ર છાભૈયા પરિવારે ભેગા થઈને કર્યો છે અને અમારી દ્રષ્ટિએ આ કાર્યક્રમ સતીમાના આશીર્વાદ 6 દાદાના આશીર્વાદથી ખૂબ સફળ થયો છે હવે આ વસ્તુ એવી છે કે અમે જેના નેજા હેઠળ ભેગા થયા છીએ અમારા સમસ્ત છાભૈયા પરિવારના 6 દાદા સુરધન દાદા તથા અમારા વાલા સતીમા એ અને એમના આશીર્વાદથી આ કાર્યક્રમ બન્યો છે અને એમના આશીર્વાદથી જ આ કાર્યક્રમ સફળ થયો છે મા ભગવતી ઉમિયા અને આ સતીમાના આશીર્વાદથી આ કાર્યક્રમ ખૂબ સફળ થયો છે અને આનો યશ અમે 6 દાદા અને અમારા સતીમાને અમે આપીએ છીએ આ કાર્યક્રમ સતીમાના આશીર્વાદથી અને અમારા છાભૈયા પરિવારના ભામાશાઓ એવા અમારા દાતાઓ અને અમારા કાર્યકરો સ્વયંસેવકોની મહેનતથી ખૂબ સફળ થયો છે આયોજન સમિતિના આયોજન હેઠળ સ્વયંસેવકોએ ખૂબ કામ કર્યું અને અમારા પરિવારના અમારા દાતાઓએ અમને ખોબો ભરી અને પૈસા પાઠવ્યો અને અહીંયા હું એક વસ્તુનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું
કે અમારું ભરણું એટલું ભરાઈ ગયું કે અમારે 2 હાથ જોડીને અમને વિનંતી કરવી પડી કે અમને હવે દાનની જરૂર નથી. અમારા ભામાસાઓ વરસતા હતા, પણ અમારે 2 હાથ જોડીને વિનંતી કરવી પડી કે હવે આ કાર્યક્રમ પૂરતું અમારી પાસે ભંડોળ ભેગું થઈ ગયું છે, અમને માફ કરજો, અમને આ હવે દાનની જરૂર નથી, અને અમે દાન ભેટ લખવાનું બંધ કર્યું. એવી અમારી આ સતીમાં અને આ સમસ્ત છાબૈયા પરિવારના પરિવારજનો અને દાદાઓની કૃપાથી, દાદા અને દાતાઓની કૃપાથી અને અમારા સ્વયંસેવકોની કૃપાથી આ કાર્યક્રમ ખૂબ સફળ થયો છે, અને યશ અમે એ સૌને આપીએ છીએ. આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી અને અમારી દીકરીઓ અહીંયા પધારી છે, અને 1000 ઉપર અહીંયા દીકરીઓનું અહીંયા અમે રજીસ્ટ્રેશન લીધું છે. અને આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી જે ભંડોળ વધશે એ અમે નિયણીઓને દાનમાં આપી અને એ ભંડોળ અમે શૂન્ય કરશું, એવો અમારો નિયમ હતો. બીજો નિયમ હતો કે અમારું આ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારે જે આ વ્યવસ્થાપક કમિટી જે અમે બનાવેલી છે એ વ્યવસ્થાપક કમિટીનું પણ અમે અહીંયા વિસર્જન કરશું, એ અમારો નિયમ હતો. એ બંને નિયમો અમે અહીંયા પૂર્ણ કરશું. અહીંયા પધારેલ અમારા આમંત્રણને માન આપી અહીંયા દીકરીઓ, અમારા પરિવારના સભ્યો અને જે કોઈ પણ બહારથી પરિવાર સિવાયના પણ જે કોઈ પધાર્યા છે એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું. અમે જે આ કાર્યક્રમનું આયોજન જે કર્યું છે, અમારા સમસ્ત છાબૈયા પરિવાર, 6 દાદાના પરિવાર સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આના પાછળ એક જ ઉદ્દેશ કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો અમે 6 દાદાના પરિવાર સાથે મળી અને કરતા રહેશું. અમારા પરિવારમાં શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવના વધે એટલા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને ભવિષ્યમાં પણ અમે સાથે મળી અને અમે આ કાર્યક્રમનું આયોજન કરતા રહેશું. આવા જસ તો અમારા છાબૈયા પરિવારને જસ આપી છે, સમસ્ત દાદાના 6 પરિવારના અમારા છાબૈયા પરિવારને જસ આપી છે. હા, અને આમાં દરેકનો છાબૈયા પરિવારના દરેક વોલેન્ટિયરોએ રાત દિવસ મહેનત કરી છે. આયોજન સમિતિના અમારા જેને જવાબદારી સોંપવાની છે એ લોકોએ પણ ખંતથી એને પોતાની ફરજ નિભાવી છે. એટલે એમાં ક્યાંય ચૂક રહી નથી. એટલે આમાં એટલે જ એ બધાએ પણ છાબૈયા પરિવાર અને આનો સાથે ઉદ્દેશ એક અમારો પણ કે અમારી દરેક નિયાણીઓને પણ અમે તેડાવી અને જે કાંઈ અમારું જે કાંઈ વધશે ભંડોળ એ અમે અમારે નિયાણીઓને અમે ભેટ પણ આપી દઈશું. એટલે એને ભેટ આ કાર્યક્રમ પૂરો થશે ત્યાર પછી અમે આ કોઈ પણ જાતનું પાછળ રાખશું નહીં અને આ વિસર્જન કરી નાખશું સમિતિનું પણ. આ અમારો પરિવારનો ઉદ્દેશ. જય સિયારામ, જય માતાજી. હા, આજે સમસ્ત છાબૈયા પરિવારને આંગણે, હા, દાદાના આંગણે, હા, માના આંગણે તમે સમક્ષ છાબૈયા પરિવાર ભેગા થયા ત્યારે સાધુ હૃદય બધાને એ જ આશીર્વાદ આપી કે સર્વમાં ભક્તિ વધે, ધર્મ પ્રત્યે રાગ વધે, સમાજ પ્રત્યે રાગ વધે, પરિવાર પ્રત્યે રાગ વધે ને આપણી એકતા વધે ને આપે દેવત્વની પ્રાપ્તિ કરી. જેમ સૂરજ દીપક જેમ પ્રજ્વલિત કરી એની જ્વાળા સુરત તરફ જાય, હા, વરસાદનું પાણી નીચાણ તરફ થઈ સમુદ્ર તરફ જાય, એમ પૃથ્વીની કોઈ બી ધાતુ લેશો, હા, એને, હા, ઉર્ધ ગતિ આપશો, પાછી પૃથ્વીમાં સમાશે. એમ આપે, હા, દેવના અંશ અહીં, હા, આપે આ 6 ભાઈ, હા, સતીના અંશ અહીં, હા, એ જ આપણું દેવત્વ ઉજાગર થાય ને સૌમાં, હા, ધર્મ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, પરિવાર પ્રત્યે એક નેક ને ઠેક સુધી પહોંચવાની, હા, સાધુ હૃદય પહેલ કરું. એ જ શુભકામના, શુભ આશીષ. જય સિયારામ, જય માતાજી. મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસાથી મોહનશ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજ. આજે કચ્છની ધરામાં જ્યારે છાબૈયા પરિવાર જ્યારે એકત્રિત થયો અને જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે છાબૈયા પરિવારની આ એકતા જોઈ, આ છાબૈયા પરિવારના યુવાનોનો જે મહેનત જોઈ અને મને એમ થયું કે યુવાન જ્યારે સ્વામી વિવેકાનંદ આપણે જોઈએ, આદ્ય ગુરુ શંકરાચાર્ય મહારાજને જોઈએ, જેને સનાતન ધર્મ માટે થઈ યુવાવસ્થામાં જે કામ કર્યું એ જ કામ આજે અમારા પ્રફુલભાઈ અને પાલનપુરના સરપંચ સાહેબ અને બધાએ યુવાનોએ ભેગા મળી અને જ્યારે છાબૈયા પરિવારને એક આખા ગુજરાતના છાબૈયા પરિવારને એકત્રિત કરવાનો જે એમને સંકલ્પ કર્યો અને એ સંકલ્પ જ્યારે આજે સતીમાના આંગણે જ્યારે પરિપૂર્ણ થઈ રહ્યો છે ત્યારે અમને એમ દેખાઈ રહ્યું છે કચ્છની ધરામાં એક આ છાબૈયા પરિવારે બીજ વાવ્યું છે એકતા રૂપનું અને એ બીજ કાલે વટવૃક્ષ બનશે એ આશા છે. મા ઉમિયાને પ્રાર્થના કરું કે આ વટવૃક્ષ બને અને છાંયડો દરેકને મળે એ ભાવ સાથે અંતરના સાધુવાદ સાથે દરેકને નમો નારે. જય ઉમિયા. નમસ્કાર. દ્વિદિવસીય માં સતીમાના સચ્ચચંડી મહાયજ્ઞ પ્રસંગે મોટી વિરાણી મુકામે એની પાવન ધરા ઉપર આ દ્વિદિવસીય સપ્તાહનું મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે અને આજે એનો પૂર્ણાહુતિનો અંતિમ દિવસ છે. અહીં પ્રથમ દિવસ સૌથી પહેલાં માં સતીમાના આ સવારની પ્રભાતની આરતી, ત્યારબાદ યજ્ઞ પ્રારંભ,
ત્યારબાદ યજ્ઞ બપોરે યજ્ઞ વિરામ, ભોજન પ્રસાદ વ્યવસ્થા, ત્યારબાદ સવારના સેશનમાં પૂજ્ય સંતોના આશીર્વચન મેળવ્યા. બપોર પછીના સેશનની અંદર, સાંજના સેશનની અંદર દાતાશ્રીઓના સન્માનનો કાર્યક્રમ, ત્યારબાદ સરસ મજાનો રાસ ગરબાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. અને આજે તારીખ 6/5/2024ના રોજ સવારના સેશનમાં પૂજ્ય સંતોના અહીંયા આગમન થયા, એમના સરસ મજાના સામૈયા કરવામાં આવ્યા અને એમના આશીર્વચન પણ સૌ છાભૈયા પરિવારજનોએ મેળવ્યા. અને અત્યારે લગભગ 12 વાગે હવનની અંદર નારિયેળ હોમવાનો પ્રોગ્રામ છે. અને અહીંયા જે આ કાર્યાલયની જે આયોજનની જે સમિતિ છે એમણે ખૂબ સરસ મજાની જહેમત ઉઠાવી અને સરસ મજાનું સુંદર મજાનું એક આયોજન અહીંયા કર્યું છે. તો આપણે સૌ આશા અને અપેક્ષા રાખીએ માતાના જે આશીર્વાદ છે એ હંમેશા પરિવાર ઉપર વરસતા રહે. આ કાર્યક્રમ જે છે એ કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય એને આપણે ધ્યાનમાં લીધા વગર આપણા જે સુરધન છે અને આપણા જે સતીમા છે એ સતીમાને ધ્યાનમાં રાખી અને આ સુંદર મજાના દ્વિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આપણે પંથ અને સંપ્રદાયના મતાંતરોથી દૂર થઈએ અને સૌ એક થઈને જોડાઈએ અને એક સરસ મજાનો એક પરિવારની ભાવનાથી રહીએ, એવું આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય છે. અને બીજું એક વિશેષતા છે કે આ કાર્યક્રમ દરમિયાન આપણને જે કોઈ પણ ભંડોળ જે જરૂર હતી એ જરૂરિયાત કરતાં પણ અનેક ગણું દાન આ કાર્યક્રમમાં આવ્યું. અને કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણે ગઈકાલે 5 વાગ્યાથી દાન ભેટ સ્વીકારવાની ખૂબ આગ્રહથી સામેથી આપણે આયોજન સમિતિએ ના પાડી દીધી છે. અમને જે જરૂરિયાત હતી એ દાન અમને પૂરતું મળી રહ્યું, એ આ કાર્યક્રમની ખૂબ વિશેષતા રહી અને સૌ દાતાશ્રીઓનો ખૂબ સાથ સહકાર રહ્યો. 6 દાદાના પરિવારોએ ખૂબ સાથ સહકારથી અહીંયા આવ્યા, જોડાયા અને ખૂબ આનંદ માણ્યો. સંપ, સેવા, સહકાર અને સમર્પણની ભાવનાથી સૌ અત્રે જોડાયા છીએ અને ભવિષ્યમાં પણ આ જ રીતે જોડાતા રહીશું. બોલો સતીમા કી જય. જય સતીમા, અંગિરા ઋષિની જય. સમસ્ત છાભૈયા પરિવાર શબ્દમાં જ એક મહત્વ અને ભાર રહેલું છે. સમસ્ત છાભૈયા પરિવાર એટલે અમારા છાભૈયા પરિવાર પર એટલા આશીષ છે કે અમારા 6 પિતૃદેવ છે. પણ માણસ કે સમય આવે ત્યારે જ અમારું સંગઠન બને. આજે 6 પિતૃના અલગ અલગ પરિવારો પ્રથમ વખત કચ્છના આંગણે, અને એ પણ અમારા ફઈબા સતીમા દેવકાફઈના આંગણે ભેગા થયા. કોઈ પણ વાદ વિવાદ વગર આજે જે આપણા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં જે નકારાત્મક ઉર્જાનો જે સંચાર થઈ રહ્યો છે એની સામે અમે એક લડત આપો તો લડત કહો કે લડત નથી આપી, અમને અમારી લીટી મોટી કરવી છે, એનું ઉદાહરણ પૂરું પાડવા માટે આજે અમે ભેગા થયા છીએ. અને જે કોઈએ જે કાંઈ આમાં યોગદાન, જેને વિચાર બી આવ્યો છે એ પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ. બધા આજે ભેગા થયા છે અને અમને માતાજી દેવકા સતીમા ભાઈનો એટલા આશીર્વાદ મળશે કે અમે આ છાભૈયા પરિવાર જે બીડું ઝડપ્યું છે ને એ બીડું આજે વટવૃક્ષ થઈને સમસ્ત કચ્છ કડવા પાટીદાર સમાજમાં સંપ, સમર્પણ અને સેવાનું જે સંગઠન બનાવવું છે, આપણે એક થઈને એક રહેશું તો નેક રહેશું, એક રહેશું તો જ આપણે લડી શકશું આવનારા વિકટ સમયમાં. એનું અમે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પિતૃની કૃપા અમારા બધા પર છે અને અમે એક આવા જ નવા કાર્યક્રમ સંપ અને સંગઠનથી કરતા રહેશું. જય અંગિરા ઋષિ. આજે ભોજન પ્રસાદ અમે 5000નો આજે રસોડું બનાવ્યું છે અને જમણવારો હમણાં ચાલુ છે. લગભગ અમે હમણાં સમજી લો ને લેડીસનું જમવાનું પૂરું થાય રહ્યું, હવે જેન્ટ્સ ચાલુ થશે. જમાડવાની વ્યવસ્થા આમ તો શું વોલિટરોની ટીમ બનાવીએ, અલગ અલગ સમિતિઓ બનાવીને એને કામ બધાને અલગ અલગ ફાળવી દીધા હે. એ પોતપોતાની જવાબદારીથી કામ કરે રહ્યા અને બહુ વ્યવસ્થિત ચાલે રહ્યું. એકદમ સંતોષ છે, બધા દિલથી હળી મળીને કામ કરે રહ્યા ને બહુ ઉત્સાહમાં કરે રહ્યા એકદમ. આમ પ્લસ રસોઈ બનાવનારા મહારાજ છે ને એનાથી તો બહુ સંતોષ છે કે બધા માણસો જમીને એમ કહે છે કે આવું તો ક્યાંય મળ્યું નથી માતાજીનો પ્રસાદ. આ અમારે આજે જ્યાં સતીમાં આપણા છાભૈયા પરિવારના એનો જે પ્રોગ્રામ થયો છે, તો મેનેજમેન્ટવાળાએ અમને એમ કીધું કે તમે આ પ્રસંગની અંદર તમે એક આરોગ્યની પણ ટીમ આપણી હોવી જોઈએ. એટલે અમને સહજ અમને કીધું અને અમે છાભૈયાના દીકરા છીએ એટલે અમે કીધું અમે તૈયાર છીએ. એટલે અહીંયા
આમ તો જનરલી કાંઈ જરૂર ના હોય, પણ પ્રસંગોની અંદર કોઈને કાંઈ નોર્મલ પ્રોબ્લેમ થાય તો પ્રાથમિક એને આરોગ્યની સેવા મળી રહે એના માટે અમે એક નાની એક આરોગ્યની એક સ્ટોલ ઊભો કર્યો છે. સચિનકુમાર બાબુભાઈ છાભૈયા, રવિપુરા કંપા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. તારીખ 5 અને 6 મે મહિનામાં મોટી વિરાણી ખાતે સમસ્ત છાભૈયા પરિવાર, 6 દાદાનો પરિવાર અને એમના બેન દેવકામાં જે સતી થઈ ગયા છે, મોટી વિરાણી એનું સ્થાનક છે. તો અખિલ પૂરા વિશ્વમાંથી 6 દાદાના પરિવાર અહીં મોટી મેરામણ ઊભી થઈ છે. સાથે સાથે નિયાણી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ધામધૂમથી આ મોટી વિરેણી ખાતે પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો છે અને નિર્વિઘ્ને ઉજવાઈ ગયો છે. સાથે સાથે આ કાર્યક્રમમાં મોટા મોટા ભામાશાઓએ ફૂલની તો ફૂલની પાંખડી એ દાન સ્વરૂપે દાન આપેલું છે. ખરેખર એટલું દાન આવ્યું કે અમોને નિયાણીને પગે લાગીને કહેવું પડ્યું, દાતાઓને પગે લાગીને કહેવું પડ્યું કે બસ હવે અમે દાન તમારું સ્વીકારશું નહીં. અને ભવિષ્યમાં આ કાર્યક્રમ ફરીથી 6 દાદાનો પરિવાર અહીંયા ફરીથી સતીમાના સાનિધ્યમાં ભેગા થશે અને આમાં ધર્મ કોઈ વાડા નહીં, સમસ્ત હિન્દુત્વ એક રહે એના માટે આ કાર્યક્રમ ઉજવાયો હતો. જે સત્તાના લાલચુ માણસો હતા, જે એને સત્તા ના મળી અને તે અહીંયા આ પ્રોગ્રામમાં આવ્યા નથી, પણ ખરેખર આ છાભૈયાના 6 દાદાનો પરિવાર આ એક ન ભૂતો ન ભવિષ્યથી આ કાર્યક્રમ નિર્વિઘ્ને ઉજવાઈ ગયો છે અને બધાએ પૂરજોશથી એકબીજાને ખભા મિલાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અસ્તુ. બોલો સતીમાની જય, ગોવા દાદાની જય, સર્વ દાદાઓની જય.